સુરતમાં રત્ન કલાકારોની હાલત ચિંતાજનક. છેલ્લા 16 મહિનામાં 65 રત્ન કલાકારોના મોત. જૂન મહિનામાં શરૂ કરવામાં આવી હતી આ હેલ્પલાઇન નંબર. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા શરૂ કરવામાં આવે છે હેલ્પલાઇન. અંદાજિત 1500થી વધુ હેલ્પલાઇન પર આવ્યા છે કોલ. સુરતમાં અંદાજિત હીરાના 2500 કારખાના છે. સુરતમાં હાલ 50,000થી વધુ રત્ન કલાકારો બેરોજગાર છે. સુરતમાં રત્ન કલાકારોની હાલત ચિંતાજનક છે. છેલ્લા 16 મહિનામાં 65 રત્ન કલાકારોના મોત થયા છે. જૂન મહિનામાં શરૂ કરવામાં આવી હતી આ હેલ્પલાઇન નંબર. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે હેલ્પલાઇન. અંદાજિત 1500થી વધુ હેલ્પલાઇન પર આવ્યા છે કોલ. સુરતમાં અંદાજિત હીરાના 2500 જેટલા કારખાના છે. સુરતમાં હાલ 50,000થી વધુ રત્ન કલાકારો બેરોજગાર છે. માત્ર 25 દિવસમાં 1500થી વધારે મદદ માંગતા કોલ આવ્યા છે. માત્ર 25 દિવસમાં 5 અને 6 ના આપઘાતના ઈરાદેના આવ્યા કોલ. ગુજરાત રાજ્યમાં 25 લાખ રત્ન કલાકારો છે. ગુજરાત રાજ્યને સૌથી વધુ ફાયદો કરતો હીરા ઉદ્યોગ એકમાત્ર છે. રત્ન કલાકારો હાલ સામનો કરી રહ્યા છે બેરોજગારીનો. બાળકોના શિક્ષણ પર પણ જેની સીધી અસર પડી રહી છે. ભાડાના મકાનના ભાડું ચૂકવવાના રૂપિયા નથી. પોતાનું મકાન હાલ હપ્તા પર હોવાથી લોન કેવી રીતે ભરવું તે એક પ્રશ્ન છે. મેડિકલ ખર્ચ પણ એમના માટે એક આફત બની ગઈ છે. રત્ન કલાકાર અન્ય સામાન્ય વ્યવસાય તરફ કરવા મજબૂર બન્યો છે. હાલ 7 દિવસ અને 3 દિવસ રત્ન કલાકારોને ફરજિયાત રજા કરાઈ છે. યુક્રેન, રશિયા અને ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધને કારણે હીરા બજાર ધીમું પડી ગયું છે, જેને 50,000થી વધુ રત્ન કલાકારોને કાઢી મૂકવામાં આવ્યા છે. આર્થિક સંકળામણને કારણે અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે. ગુજરાતનું સુરત શહેર હીરાના વ્યવસાય માટે જાણીતું છે. હીરાની ચમક પાછળ આ શહેરમાં રહેતા લોકોના જીવન અંધકારમાં છવાયેલા છે. ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતના સ્યુસાઇડ હેલ્પલાઇન નંબરના અહેવાલમાં આ વાત સામે આવી છે. લખેલું છે કે ભાઈ આપઘાત નહીં કરો એટલે એક મને અમને ફોન કરો એમ. હા લખેલું છે બરોબર છે. તો એ માટે તમે મળશો કે નહીં મળી શકો? મળી શકીએ ને. તમે ક્યાં છો અત્યારે? હું અત્યારે એમ છું હીરાબાગ. પણ બીજી વસ્તુ થાય જો હું તમને મળવું ન કરતો પછી આપણે જે છોકરાઓનું જે લખ્યું છે આ ના 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 છોકરા છે 1 વર્ષનો છે અને એક તમે એક વાત સાંભળો. મારી પેલા વાત સાંભળો. તમે એક કામ કરો. પેલા તો તમે હે ને અમને મળો, બરોબર? અમારાથી જે રસ્તો થાય ને કાઢી દેવું. તમને આ નિરાશ નહીં કાઢીએ. ના 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 ભગવાન, તમે એકવાર મળો. જે ભગવાનની ઈચ્છા છે ભગવાનની. ના 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 તમે એકવાર મળો. તમે અત્યારે હીરાબાગ છો ને, તમે અમારાથી આગળ નથી. હું હીરાબાગ હીરાબાગ કઈ જગ્યાએ છો? આપણે વલ્લભાચાર્ય સ્કૂલ છે ક્યાં? વલ્લભાચાર્ય સ્કૂલ છે કે નહીં? હા ત્યાં બેઠો છું. હા તો ગાડી છે મારી પાસે? મારી બેન કાંઈ નથી એમનો નીકળે. હા તો ત્યાં હે ને તમે બેસજો. હમણાં અમે આવીએ વધી 10 થી 15 મિનિટમાં. 20 ની ચા કરો સાહેબ. હાલો હાલો. ફોન મૂક્યા પેલા વાત સાંભળી લેજો. તમે હે ને કે જાતા ને ન્યા બેસજો અને ફોન અમે કરીએ એટલે ઉપાડજો. 20 ની કીધી ભાઈ. હા વાત બરોબર? હા. હેલ્પલાઇન નંબર પર મળેલા કોલ્સના ડેટા શેર કરતી વખતે યુનિયન્સે કહ્યું કે લગભગ 25 દિવસમાં તેમને આત્મહત્યાના હેલ્પલાઇન નંબર 1600થી વધુ કોલ્સ આવ્યા છે. આમાંના મોટાભાગના કોલ ડરામણા હોય છે. યુનિયનના ઉપપ્રમુખના જણાવ્યા અનુસાર સુરતમાં છેલ્લા 16 મહિનામાં 65 હીરા કામદારોએ આત્મહત્યા કરી છે. સુરત શહેરમાં મોટા પાયે રફ હીરાનું કટિંગ કરવામાં આવે છે. અહીંના કારખાનાઓમાં હજારો મજૂરો હીરા કાપવાનું કામ કરે છે. છેલ્લા કેટલાય દિવસોથી હીરાના ધંધામાં આવેલ મંદીને કારણે ઘણી મોટી કંપનીઓ બંધ થવાને આરે છે. ઘણી કંપનીઓ રત્ન કલાકારોને નોકરી છોડાવી દીધી છે, જેને કારણે મોટી સંખ્યામાં કામદારોએ તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી છે. આંતરરાષ્ટ્રીય હીરા બજારમાં મંદી આંતરરાષ્ટ્રીય હીરા બજારમાં હાલના દિવસોમાં ચાલી રહી છે. આના મુખ્ય કારણો યુરોપ અને અરેબિયામાં ફાટી નીકળેલા યુદ્ધ અને ચીન તરફથી માંગમાં ઘટાડો હોવાનું કહેવાય છે, જેને કારણે સુરતમાં અનેક ડાયમંડ કંપનીઓ બંધ છે. હીરાની ઓછી માંગને કારણે એક મોટી હીરાની પેઢીઓ સાવન મહિનામાં 10 દિવસની રજા જાહેર કરી છે. આવી સ્થિતિમાં હીરા કામદારોને નોકરી ગુમાવવાની અને પગાર કાપની સમસ્યાનો સામનો કરવો પડે છે,
જેને કારણે તેમને માટે આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 16 મહિનામાં 65 હીરા કામદારોએ આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. નોકરીની ખોટ અને પગારમાં કાપને કારણે છેલ્લા 16 મહિનામાં 65 હીરા કાપવાના કામદારોએ આત્મહત્યા કરી છે. ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતના ઉપાધ્યક્ષ ભાવેશ ટાંકનું કહેવું છે કે કામદારોની આત્મહત્યાનું કારણ હીરા ઉદ્યોગમાં આવેલી મંદી છે. આર્થિક તંગીને કારણે તેઓ આપઘાતનું પગલું ભર્યું છે. તેમનું કહેવું છે કે આને ધ્યાનમાં રાખીને યુનિયને 15 જુલાઈએ આત્મહત્યા હેલ્પલાઇન નંબર શરૂ કર્યો. આ હેલ્પલાઇન નંબર પર અત્યાર સુધીમાં 1600થી વધુ કોલ આવ્યા છે. આમાંથી ઘણા લોકોએ કહ્યું છે કે તેઓ બેરોજગારીને કારણે આત્મહત્યા કરવાનું મન થાય છે. મારું નામ રમેશભાઈ ડિલરિયા છે અને હું ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ તરીકે કાર્યરત છું. અત્યારે હીરામાં છેલ્લા ઘણા સમયથી બેરોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે અને મંદીના કારણે આ ઇસ્યુ આવે છે. એના કારણે છેલ્લા 16 મહિનામાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે. એવા દુઃખદ બનાવો અમારા ધ્યાને આવતા અમે રત્ન કલાકારોને આપઘાત કરતાં રોકવા માટે એક અભિયાન ચલાવીએ છીએ કે એ રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને કોલ કરો. એવા સ્લોગન સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને એ અભિયાન અંતર્ગત આજે 15 જુલાઈથી અત્યાર સુધીમાં લગભગ 1500થી 1600 કોલ આવ્યા છે અને મોટાભાગના કોલમાં કારીગરો એવી વ્યથા અમારી સમક્ષ રજૂ કરે છે કે એમની નોકરી ગઈ છે અને એના કારણે આર્થિક સંકટ એના માટે ઊભું થયું છે. કારીગરો પોતાના બાળકોની ફી ભરવા અસમર્થ છે. કારીગરો પાસે ઘણા કારીગરોને કીટ વિતરણ કરવાની અમારે ફરજ પડી છે. ઘણા કારીગરો એવી ફરિયાદો કરે છે કે અમે મકાનના હપ્તા નથી ભરી શકીએ, ભાડાનું મકાન હોય તો ભાડા ભરવા અસમર્થ બન્યા છે. ત્યારે આવી વેદનાઓ વ્યક્ત કરતા હોય છે અમારા રત્ન કલાકારો અને અમારા અભિયાનના ફળશ્રુતિ રૂપે લગભગ અમે 8 થી 10 કારીગરોને આ જીવના જોખમે અમે બચાવ્યા છે. કારીગરોને પ્રાથમિક જે જરૂરિયાતો છે એ અમે પૂરી પાડી છે. કીટ વિતરણ કરી છે. ઘણા કારીગરોને અમે બાળકો એમના જે ભણતા હોય એ શિક્ષણ ફી ન ભરી શકતા હોય એવા બાળકોની શિક્ષણ ફી પણ ભરી છે અને સરકાર સમક્ષ અમે ઘણા સમયથી એવી માંગણીઓ કરીએ છીએ કે હીરા ઉદ્યોગના જે રત્ન કલાકારો છે એ વારે તહેવારે આવતી મંદીઓના કારણે ફસાઈ જાય છે અને આર્થિક સંકટમાં આવી જાય છે. એના કારણે અમે સરકાર સમક્ષ એવી માંગણી મૂકી છે કે હીરાના કારીગરો માટે આર્થિક પેકેજ જાહેર કરો. આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી અમે એટલા માટે મૂકી છે કે મોટાભાગના કારીગરો અમારી પાસે આર્થિક જરૂરિયાત એમને હોય એવી માંગણીઓ રજૂ કરે છે. તો અમારું એક સંગઠન છે, નાનું સંગઠન છે, એ કોઈ સરકાર નથી. મોટાભાગના કારીગરોને જ્યારે આર્થિક તંગી ઊભી થાય ત્યારે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તો જ એ કારીગરો આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. નહીંતર અત્યારે મોટાભાગના અમારા રત્ન કલાકારો આર્થિક ગુલામી હેઠળ જીવે છે. ત્યારે એમને આ આર્થિક ગુલામીમાંથી મુક્ત કરવા માટે આર્થિક સહાય સરકાર કરે એવી માંગણી અમે ઘણા સમયથી કરીએ છીએ. અમારા સર્વે પ્રમાણે અને મીડિયા પાસેથી જે અમને અહેવાલો પ્રાપ્ત થયા છે એ અહેવાલો મુજબ અમે એક સર્વે કર્યો છે અને લગભગ 16 મહિનામાં 65 રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોય એવા બનાવો અમારે ધ્યાને આવ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.